સુરત પોલીસની મોટી કાર્યવાહી 15 લાખની ખંડણી માંગનાર કુખ્યાત આરોપી ચિરાગ મેર ઝડપાયો। સુરત શહેરમાં ખંડણી, મારામારી અને ખૂનની કોશિશ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો ફરાર આરોપી ચિરાગભાઈ રેવાભાઈ મેર ઉર્ફે ચિરાગ ભરવાડને સુરત પોલીસે ભાવનગર જિલ્લાના પરવાળા ગામ નજીકથી ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે। જોન 7 એલસીબી, પાલ પોલીસ, છાપોર પોલીસ અને અન્ય ટીમોની સંયુક્ત કામગીરી દ્વારા આ ઓપરેશન સફળ બનાવાયું છે। ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ટ્રેસિંગ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ચિરાગ મેર ભાવનગર જિલ્લાના ખીજડીયા ગામની આસપાસ ફરતો હતો। આરોપી સતત પોતાનું લોકેશન બદલી રહ્યો હોવાથી તેને પકડવું પડકારજનક હતું। જોન 7 એલસીબી ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 2 દિવસ સુધી સતત મોનિટરિંગ કરીને આરોપીને ટ્રેસ કર્યો અને અંતે પરવાળા ગામ જતા રસ્તા પરથી ઝડપી પાડ્યો। 15 લાખની ખંડણી અને ધમકીઓનો કેસ। તપાસ મુજબ આરોપી અને તેની ગેંગે એક ફરિયાદી પાસેથી કુલ 15 લાખની ખંડણી માંગેલી હતી। ધમકી આપી અત્યાર સુધીમાં લગભગ 3 લાખ વસૂલ કરી લેવામાં આવ્યા હતા। આ ગેંગ સામે અગાઉ પણ ખંડણી, મારામારી અને ધાક ધમકીના અનેક કેસ નોંધાયેલા છે। જેલમાં હોવા છતાં પણ આરોપીની ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ જ રહી હતી। વિદેશ ભાગવાની તૈયારીમાં હતો આરોપી। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ચિરાગ મેર ધરપકડથી બચવા માટે સતત સ્થળ બદલતો હતો અને વિદેશ ભાગી જવાની તૈયારીમાં હતો, પરંતુ સુરત પોલીસની ઝડપી કામગીરીના કારણે તેની યોજના નિષ્ફળ ગઈ। 1 થી વધુ પોલીસ સ્ટેશનોમાં ગંભીર ગુનાઓ નોંધાયેલા। આરોપી વિરુદ્ધ સુરત શહેરના અનેક પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેમાં મુખ્યત્વે નીચે મુજબના કેસોનો સમાવેશ થાય છે: પાલ પોલીસ સ્ટેશન ખૂનની કોશિશ, મારામારી સહિતના ગુનાઓ; અડાજણ પોલીસ સ્ટેશન હુમલો અને ધમકીના ગુનાઓ; ડિંડોલી પોલીસ સ્ટેશન છેતરપિંડી અને ફ્રોડના કેસ; વરાછા પોલીસ સ્ટેશન ખંડણી અને ગેંગ સંબંધિત ગુનાઓ। 27 થી વધુ ગુનાઓનો ઇતિહાસ। ચિરાગ મેર કોઈ સામાન્ય ગુનેગાર નથી। તેના વિરુદ્ધ ગુજરાતમાં કુલ 27 થી વધુ ગુનાઓ નોંધાયેલા છે। ઉપરાંત સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે। પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। હવે તપાસ દરમિયાન નીચે મુજબના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે: ખંડણી કેસમાં અન્ય કયા સાક્ષીઓ સામેલ છે? અન્ય કેટલા લોકોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે? વિદેશ ભાગવાની તૈયારીમાં કોણ મદદગાર હતું? તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે।